હમણાં ટ્રેન આવે એટલે પ્રતિકભાઈને અલવિદા કહી દેવી. હા હું તો હતો. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો ભાઈ? મજામાં ને? આપણો જે બ્લોગ છે તે બધા મોજે દરિયા હોય. કારણ કે આપણે મહાદેવના મંદિરેથી શરૂઆત કરી છે એટલે ખાસ તો હું મજા નથી આવતી બહુ. વાતાવરણ છે મસ્તી મેં અમારા નહીં કહેવાય ને કેમ કંટાળો આવે છે. એકલો બેઠો તો અહીંયા કોઈ હતું નહીં. હા ઓલા બેનને આજ ચા આપી દીધી. આજ તો હું જોઈને જ આવ્યો. મેં કીધું છે ને પહેલાં જોતા હું મેં કીધું બેઠા છે કે નહીં. એ તો સાચું બેઠા હતા ને પછી આપણે દઈ દેવી હાલ ને મેં કીધું. અને દિવસ આપણી સ્ટાર્ટ થઈ ગયો છે મહાદેવના મંદિરેથી. દિવસ આપણે જોઈએ કેવો જાય છે અને તમને પણ દેખાડું મારો દિવસ કેવો જાય છે. દેખાડું એટલે જોકે રોજ જોતા જ હશો જે રેગ્યુલર છે એ બધા. અને આમાં 3 ને 37 ઇગ્નોર મારે જો ગાઈશ, કેમ કે ઓલી બેટરી આપણે બદલાવાની છે ને એટલે. કારણ કે બેટરી કાઢી નાખી ને એટલે ટાઈમ ફરી ગયો. હાલો હવે તમે રસ્તાની એન્જોય કરો હવે. With the ocean as my guide, top down riding, let the west coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, west coast. ચા બનાવસ? મારો બ્લોગ જોતા ને કયો ને? હા સાચું મજા આવી. એમાં તમે કેવા દાંત કાઢો છો મને તે થાય છે. એમાં આજના વિડીયોમાં તમે કેવા દાંત કાઢો છો એમ? ક્યાં છે? હા તો નહીં પંપ તમને કેવો રાધા રાણીનો ડબ્બો લેવા ગયા હતા ભાવનગરથી આવ્યો ને લીધો. રાધે કેટલા વાગે 8 વાગ્યા પર ગયા છે. કેમ 8 વાગ્યા પર ગયા છું ને હે ને? સુરભી લોટ લાવવાનો છે કે નહીં હમણાંથી કાંઈ? યો અને ઋતિકભાઈ લેસન કરે છે હમણાં બતાવું. ચાલો રેડી જાઉં ને? પાટા ખોલ લે. આ કઈ ગાડી લઈ જાવ? કઈ લઈ જાવ? આ લઈ જાવ. Rolling slow, yeah. The sun sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. શું કહે ઋતિક? હા અંદર જલ્દી જવાનું છે. જાઓ તમે. હા ભાઈ કોણે છરાવવાનું છે? અરે રે હાલા આવશો તમ તારે આવી. તમ તારે 4:30 હું 3:30 આવી જાય બસ તમ તારે. ઓકે સારું હાલ તો જાતો જય માતાજી. હા તો ચાલો ઋતિકભાઈ જો છે અને હવે હું પણ નીકળું ધીમે ધારે. અહીંયા એટલું બધું હમણાં ટ્રાફિક કેમ હતું એટલે બધા છોકરા બાજ્યા છે મિત્રો. ઋતિકભાઈનું સ્કૂલેથી આવી ગયું મિત્રો. અને તમે જુઓ તો રોમિયો છે નહીં કઈ છે? હા સાદી સોડા છે, પછી પાણીની બોટલ છે 10 વાળી, અને બીજું કઈ છે આવી એપલની સોડા છે. 3 જ ઉતારી આ વખતે. મેં તો આ મોમ દેખાતા કેમ નથી? તો ગાય જોયું ને ત્યાં તો જો નાસ્તો કરે જો. બીજું આ સારા વાલા વેદા હાલો હવસ કેમ નથી આવતો મોમનો? હા તો અહીંયા તો તમારે મજા આવે છે ને ખાવાની. એ સવારમાં મજા આવે ખાવાની. કા મોમ બહુ મજા આવે એ સવારમાં ખાવાની. હું 2 ખાખરા સવારમાં ખાઈ જાઉં. હરકું બોલતા શીખાય. ફોર્ચ્યુનર એમ બોલાય. શું બોલાય? તો કે ફોર્ચ્યુન. આપણે કાંઈ વિમલ તેલ લેવા નથી જતા. બોલું ભૈયા કાંઈ હાલી નીકળ્યો આવું છે ગાય છે. આપણે ઘરમાં તો બધું છે ને કહું છું ને એકથી એક બધા ખતરનાક પીડ્યા છે. એમાં મેન ડાયરેક્ટર તો બાકી છે. કોણ હતું ખબર? ડાયરેક્ટર મોટબા. અમારે કોણ બોલાવે છે? ક્યાં છે? હે ક્યાં ગયા? ક્યાં? બાટલો ખાલી થઈ ગયો છે તો ક્યાં લઈ જવાનું? રસોડામાં લઈ જવાનું.
એ વાત તમારી હાચી હું મોટબા. એ શિવા જોયું ગાઈસ કેમ કર્યું છે શિવા હેલા 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 એકલી રમે છે કોઈ નથી અહીંયા હે શિવા કોઈ નથી અહીંયા કઈ નથી સાચી વાત છે ગાય સમજો કોઈ નથી અહીંયા એ બિચારી એકલી રમે છે તો હું રમાડું હાલો હવે શિવા એમ કે તો દાંત કાઢો ગાય મને એ તો શિવાંશી કેવો મસ્ત રિએક્શન આપે છે મમ આપણે બોલાવે તો શિવા કેવો મસ્ત એક્શન કરે બધું અમારી ગાડી યાર સમજો હા ઓલા મારો જે મેન ભાઈબંધ છે ને પ્રવીણભાઈ એટલી મસ્ત ગાડી ધોવે ને આમ એમ છે કે આ એમ જોવું તો હજુ સુધીમાં કોઈ ગાડી એટલા મસ્ત એનું બધું ધોવાની સ્ટાઇલ ને બધું પોલિશ કરી દે ટાયરમાં. હા મને આપજો શાક સારું આપજો. હાલો છાશ લઈ આવું ને હવે બેસી જાય મિત્રો જમવા. વાગી ગયો 1 બહુ ભૂખ લાગી છે. હા દુકાન કોકે બંધ કરી દીધી લાગે છે દુકાન ખોલો જો કે આપણી જ છે દુકાન. સો ફાઇનલી છાશ ખાલી થઈ ગયેલી છે લાવવી પડશે આપણે. હાલો આ પડી ગયું જો ઉપર પીછી મિત્રો જે આ જે છાશ છે ને મેં તમને કીધું હશે ખાટી એટલી મસ્તીની હોય ને ખાટી. લાવો ચા લાવો મિત્રો. કેટલા 4:30 થઈ ગયા છે. ઋતિકને હજી અડધે પહોંચ્યા હતા તો ઋતિકભાઈ તો હામાં આવતા હતા. ઋતિક કહે ગયા કે મને ખબર જ હતી મામા કે તમે ભૂઈ જાય છો ઓચિંતાનું થાય જો ને આ તો 6:45 થઈ જાય. મેં તો હાલો ભાગો સીધી ગાડીને સીધો જ લઈ આવ્યો. વીસવાળી હેલા હા શિવા નામ હે મેરા શિવા ટ્રેન્ડિંગમાં છે અત્યારે શિવા હો નહીં અને શિવા ઋતિકભાઈ તો હામાં મળ્યો બોલો. હા હું તો હૂતો હતો ઓશિંદાનો થાક્યો ને તો 4:45 થઈ ગયા હતા. ભાગો અને આને મને કહી દીધું હતું કે 4:30 મામા કે રજા નહીં પડે કે 4 વાગે પડશે 4:45 કા જા હાલો તું વાગજો પછી વળતા હું આવીશ. હવે જવાનું છે મિત્રો માલ લેવા. જો શિવાને રમાડવા માટે કેટલા છે જો જો ગાઈસ શ્રીફળ આપણે લેવાઈ ગયા છે અને હવે તમે સીધા ઘરે મળું જવું છે મામ આવો મૂકતા આવું હું સા ને હાસું બોલે ખોટું બોલ માને મારો ફોન તો લાવ્યો છું એટલે પૈસા ભૂલી ગયો કે પાકીટ ભૂલી ગયો પાકીટમાં પૈસા હતા એ ભૂલી ગયો લ્યો એમાં શું છે હું ઓનલાઈન કરી દે બીજું તો ગાઈસ આપણે સ્ટેશનમાં આવી ગયા છે કેમ કે ઋતિકભાઈને મૂકવા જવાનો છે કારણ કે મમ્મીએ એમ કીધું કે 2 થી થઈ ગયા 2 રિવરથી આવતો નથી ક્યાં હાલી ક્યાં રખડવાનું શું કર ઘર ભેગીનો થાય એમ કીધું તો અત્યારે એટલે ઋતિકભાઈને હું મૂકવા આવ્યો છું. હમણાં ટ્રેન આવે એટલે ઋતિકભાઈને અલવિદા કહી દેવી એટલે એ જો કે આર્મીમાં નથી થતો પાછો. અને હવે મિત્રો આપણે બ્લોગ એન્ડ કરી નાખવી. ઋતિકભાઈને ડ્રોપ કરી ગયા અત્યારે બીજી ગાડી આવવાની હતી એમાં મોડું થઈ ગયું. બીજી ગાડી આવવાની હતી ને એટલે મેં તો હવે વાર લાગશે એટલે મેં તો હાલો હવે આપણે ખસકાવી તો બીજી આગળ ગાડી આવી છે કઈ આપણને કાંઈ ખબર નથી. અમે તો બી આવ્યા અને આપણે બ્લોગ આવ્યા એની કરી નાખવી. વાગ્યા છે 8:30. મારા દ્વારકાધીશ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. ભલા છડ્ડો પહેર્યો ભલા સટ્ટો ફેર